2 અબજ વર્ષ પાછળ જોવું એક અજાણી દુનિયાને જોવું છે. પેલિયોપ્રોટેરોઝોઇક યુગની ધરતી કાચા ખુલ્લા પથ્થરો અને ઊંડા લોહથી ભરપૂર દરિયાઓનું કેનવાસ હતી. ખંડોમાં ક્યાંય જંગલો નહોતા. મેદાનો પર કોઈ જીવતો જીવ ફરતો નહોતો. જીવનનો એકમાત્ર શ્વાસ માઇક્રોસ્કોપિક સાયનોબેક્ટેરિયા પાસે હતો, જે શાંતિથી ઊંડાણમાં ઓક્સિજન બનાવતા હતા. પણ એક જ ભયાનક ક્ષણમાં આ શાંત વિકાસને આપણા ગ્રહના નોંધાયેલા ઇતિહાસમાં સૌથી હિંસક ઉર્જા વિસ્ફોટે તોડી નાખ્યો. આ છે વ્રેડેફોર્ડ ડોમ, જે આજના દક્ષિણ આફ્રિકામાં આવેલું છે. અનભ્યાસી આંખે જોવું તો તે વાલ નદીની આસપાસની લીલી ટેકરીઓની નમ્ર વળાંકદાર રીત જેવી લાગે છે. પણ આ પર્વત શ્રેણી ખસતી ટેક્ટોનિક પ્લેટ્સથી બનેલી નથી. આ તો આપણા ગ્રહના પથ્થરમાં જમેલી એક જમાવટેલી છાંટ છે. આ એક ક્રેટરનો કેન્દ્રીય ઉછાળો છે, જે એટલો વિશાળ છે કે આખા યુરોપિયન દેશોને ગળી શકે. તેની મહત્તમ પહોળાઈ 300 કિલોમીટરથી વધુ ફેલાયેલી હતી. આજે આપણે 2 યુગોની ક્ષય પ્રક્રિયા પાછળથી પાછા જઈએ છીએ, એ દિવસ જોવા માટે જ્યારે આકાશ ધરતી પર પડ્યું હતું. વર્ષો સુધી ભૂગર્ભશાસ્ત્રીઓ માનતા હતા કે વ્રેડેફોર્ડ પર પડનાર પથ્થર અંદાજે 15 કિલોમીટર વ્યાસનો હતો. પણ ધરતી એક વિશાળ આર્કાઇવ છે. આધુનિક અનુસંધાન બચેલા પથ્થરમાં થયેલા ચોક્કસ આઘાત પીગળાઓના વિશ્લેષણથી સાચા દાનવ તરફ ઇશારો કરે છે. હવે પુરાવા એ વાતની પુષ્ટિ કરે છે કે બોલાઇડ 25 કિલોમીટર જેટલો પહોળો હતો. આ કદને સમજવા માટે કલ્પના કરો કે પથ્થર એવરેસ્ટ પર્વતની ઊંચાઈથી લગભગ 3 ગણો છે અને તે કાપવાલ ક્રેટેન તરફ 20 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે દોડી રહ્યો હતો. જ્યારે આવો વિશાળ પદાર્થ અથડાય છે ત્યારે તે માત્ર જમીન પર પડતો નથી. સંપર્ક સમયે મુક્ત થયેલી ગતિશક્તિ સૌથી વિનાશક પરમાણુ બોમ્બ કરતાં લાખો ગણું વધુ શક્તિશાળી હતી. તાત્કાલિક કેન્દ્રબિંદુમાં પથ્થર ફૂટ્યું નહોતું, તે બાષ્પીભૂત થઈ ગયો હતો. માત્ર થોડા સેકન્ડોમાં 30 કિલોમીટર ઊંડો એક તાત્કાલિક ખાડો જોરદાર રીતે ખોદાઈ ગયો. અસંભવ રીતે ઊંડે મેન્ટલમાં ધકેલાઈને પૃથ્વીની પાટલી તણાવયુક્ત ટ્રેમ્પોલિનની જેમ વર્તી હતી. ભૌતિકશાસ્ત્રમાં આ ઘટનાને આઇસોસ્ટેટિક રિબાઉન્ડ તરીકે ઓળખવામાં આવે છે. વિશાળ દબાણે થોડીવાર માટે ઘન પૃથ્વી પાટીને પ્રવાહી અવસ્થામાં ફેરવી દીધી, જેને એક્યુસ્ટિક ફ્લુઇડાઇઝેશન કહે છે. અથડામણના કેન્દ્રમાં જમીન વિનાશક શક્તિથી ઉપર ફાટી નીકળી 25 કિલોમીટર નીચે રહેલું પ્રાચીન ગ્રેનાઇટ સીધું સપાટી પર ખેંચાઈ આવ્યું. આ ઘટનાએ પૃથ્વીને ખરેખર અંદરથી બહાર ફેરવી નાખી હતી. આ હિંસાની ચીરો પથ્થરમાં કેદ થઈ ગઈ છે. તમે સ્યુડોટેકાઇલાઇટ શોધી શકો છો, જે કાળા કાચ જેવા પથ્થરના શીરાઓ છે જે ભારે ઘર્ષણથી ઓગળી ગયા હતા. અને જો તમે વાલ નદીના પથ્થર પર ધ્યાનથી જુઓ તો તમને શેટરકોન્સ જોવા મળશે. આ દુર્લભ પંખી આકારના નકશા ભૂગર્ભશાસ્ત્રમાં અંતિમ પુરાવા છે. પણ આ વ્રેડેફોર્ટે માત્ર એક ભવ્ય ચીરો જ નથી છોડી. આ ઘટનાએ માનવ સંસ્કૃતિનું ભાગ્ય એ સમયે બદલી નાખ્યું હતું જ્યારે આપણે અસ્તિત્વમાં પણ નહોતા. આ આઘાતની જબરદસ્ત નીચેની દબાણ શક્તિએ વિટવોટર્સરેન્ડ બેસિનના કિનારાઓને ઢાળી દીધા અને સોનાથી ભરેલા ખડકોને જમીન નીચે ઊંડે દબાવી દીધા અને તેમને રક્ષણાત્મક પથ્થરની સ્તરો હેઠળ સીલ કરી દીધા. માનવ ઇતિહાસમાં ક્યારેય ખોદવામાં આવેલું લગભગ અડધું સોનું આ જ બેસિનમાંથી કાઢવામાં આવ્યું છે. જોહાનિસબર્ગ શહેર એક ગ્રહ વિનાશકના રક્ષણાત્મક આઘાત તરંગ પર બાંધવામાં આવ્યું હતું. અવશ્ય તરત પછીનું દ્રશ્ય તો નરક સમાન હતું. વાતાવરણની દૃષ્ટિએ આખું વિશ્વ અંધકારમય બની ગયું. અબજો ટન ધૂળ અને વરાળ બનેલા પથ્થરે સમગ્ર ગ્રહને વિનાશક આઘાત શિયાળામાં ધકેલી દીધો. આજે આપણે વ્રેડેફોર્ટ ખાતે જે જોઈ શકીએ છીએ તે માત્ર મૂળ છે, એક એવી રચનાનું ઊંડે ખોદાયેલું પાયું જે ક્યારેક અંતરિક્ષની ધારને સ્પર્શતી હતી. આજે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્ય, તે આપણા સૌરમંડળની વાસ્તવિકતાનો મૌન સ્મારક બની ઊભું છે. વ્રેડેફોર્ડ આપણને કહે છે કે જ્યારે પૃથ્વી અનંત સહનશક્તિવાળી છે ત્યારે તેનો ઇતિહાસ તારાઓમાંથી પડેલા અગ્નિમાં લખાયો છે. અમે માત્ર આ દુનિયામાં વસવાટ કરનાર નથી, અમે એના મહાન અથડામણોના લાભાર્થી અને જીવતા બચેલા છીએ.